ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે. હવામાન વિભાગે રાજ્યના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે તંત્ર હાઈ એલર્ટ પર છે. સૌથી વધુ અસર દહેરાદૂન અને ઉત્તરકાશીમાં જોવા મળી છે. રાજધાની દહેરાદૂનમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. રિસ્પાના અને બિંદલ જેવી નાની નદીઓ પણ ગાંડીતૂર બની છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મીડિયા અહેવાલ અનુસાર વરસાદના કારણે એક દુઃખદ ઘટના પણ બની છે, જેમાં મોથરોવાલા વિસ્તારમાં પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દહેરાદૂન અને ઉત્તરકાશીમાં તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગામી કલાકોમાં અલ્મોડા, હરિદ્વાર, નૈનીતાલ, પૌંડી અને ઉધમસિંહ નગર જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. જો કે રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત રાખવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.